સુરત પૂર રાહત કામગીરીમાં તેજી. ₹20 કરોડની સહાય વિતરણ. ₹29 કરોડના વીમા ક્લેમ મંજૂર. 7 વીમા કંપનીઓને નોટિસ. સુરતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના સાંસદો, ધારાસભ્યો તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 61,360 લાભાર્થીઓને કેશડોલ સહાય અને 29,642 પરિવારોને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. આ બંને સહાય મળીને કુલ ₹20 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરના કારણે થયેલા નુકસાનના 5,287 વીમા ક્લેમમાંથી અંદાજે 85% ક્લેમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે ₹29 કરોડના વીમા ક્લેમ મંજૂર કરી લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ધીમી ગતિએ કામગીરી કરતી 7 વીમા કંપનીઓને નોટિસ ફટકારી ઝડપી કામગીરી માટે કડક સૂચના આપવામાં આવી છે. પૂરગ્રસ્તોને વધુ રાહત આપવા માટે 3,54,600 યુનિટ પર લાગતા કુલ ₹147 કરોડના વેરા માફ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે નુકસાનના ફોટા અને વિડીયો અપલોડ કરી શકાય તેવું વિશેષ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ખાડીપુરમાં જીવ ગુમાવનાર પરિવારોને ₹4 લાખની સહાય તેમના ઘરે જ જઈને પહોંચાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તંત્રે ખાતરી આપી છે કે જ્યાં હજુ નુકસાનનો સર્વે બાકી છે ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ આગામી 15 દિવસ બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીની ફરી સમીક્ષા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પૂરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ વિભાગોને ઝડપી અને સંવેદનશીલ રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો. રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘરવખરી કેશડોલ આપવામાં આવે મહાનગરપાલિકા દ્વારા, સ્વચ્છતા સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે. આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવખરી માટે 29,642 લોકોને ઘરવખરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો ₹20 કરોડ જેટલા ઘરવખરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે. 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવનારા 15 દિવસ પછી આ જ રીતે રિવ્યુ બેઠક કરીને શહેરીજનોને જે નુકસાન થયું છે ને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા
કોઈ બી પ્રકારનું લિંગરિંગ વગર અને લાંબુ ખેંચ્યા વગર શહેરીજનોનો જે હક છે તે તેમને અપાવવા માટે રેગ્યુલર ફોલોઅપની સિસ્ટમ બી ગોઠવવામાં આવી છે. આમાં જે 2-3 કંપનીઓનું કામ જે સ્લો હતું તેને 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. માત્ર ફોલોઅપ, કાગળિયાઓના ધક્કા નહીં, પરંતુ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કઈ રીતે થઈ શકે તે માટેની બી સૂચના આપવામાં આવી છે. અને કલેક્ટરશ્રીએ બી ઓફિશિયલ જે 7 કંપનીઓનું કામ જે બીજી કંપનીઓ જેટલું ફાસ્ટ ના હોય તેને નોટિસ બી આપી છે. અને જો એ કામગીરી ઝડપથી નહીં કરશે તો એની ઉપર પગલાં બી ભરવામાં આવશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઓછા દિવસોમાં ઇન્સ્યોરન્સની પ્રોસેસ કરીને પાસ કરાવીને ચેક બી લાભાર્થીના હાથમાં આપવામાં આવ્યો છે. આ આખી ટીમ વર્ક જે સારી રીતે થઈ રહ્યું છે તે કારણે આટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય છે.